નમસ્કાર દોસ્તો, સ્વાગત કરું છું આપ સૌનું ફરી એકવાર ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર। સરકારી નોકરીઓ, પ્રાઇવેટ ભરતીઓ તેમજ કેન્દ્ર લેવલની ભરતીઓમાં ઇન્ટરેસ્ટેડ ઉમેદવારો સૌથી પહેલાં તો આપણા યુટ્યુબ પ્લેટફોર્મ પર જોઈન થઈ જાય। સાથે સાથે આપણી ટેલિગ્રામ ચેનલ જેની લિંક આજની વિડીયોની નીચે અવેલેબલ છે તેમાં પણ જોઈન થઈ જાય, જેથી આવનાર આવી અવનવી ઇન્ફોર્મેશન બિલકુલ ફ્રીમાં સૌ કોઈ મિત્રો એટલે કે તમને મળતી રહે। દોસ્તો, જે મહત્વપૂર્ણ અપડેટ તમારા માટે લઈને આવ્યો છું તે છે જીપીએસસી એટલે કે ગુજરાત જાહેર સેવા આયોગની। જો તમે પણ જીપીએસસીની ભરતીઓમાં ઇન્ટરેસ્ટેડ છો, આવનારી જીપીએસસી ભરતીમાં ફોર્મ ભરવા માંગો છો અથવા તો વર્ષ 2024 શરૂ થઈ ગયું છે, તો આવનારા વર્ષની અંદર કઈ કઈ નવી ભરતીઓ આવનાર છે, ભરતી કેલેન્ડર શું હશે તેમાં ઇન્ટરેસ્ટેડ છો તો આજની આ વિડીયોને એકવાર અંત સુધી જોઈ વિડીયો ગમે તો લાઇક પણ કરી દેજો। હવે દોસ્તો, ઓફિશિયલી તો અપડેટ આવી નથી, પરંતુ દીપક રજની સાહેબે ટ્વીટ કરીને ખૂબ જ સરસ મજાની જાણકારી આપી છે। જાણકારી તમામ તૈયારી કરતા મિત્રો માટે ખૂબ જ મહત્વપૂર્ણ અને અગત્યની છે। જીપીએસસી આ વર્ષની અંદર નવી ભરતીઓ લાવશે। દીપક રજની સાહેબે ટ્વીટ કરી છે કે જીપીએસસીનું ભરતી કેલેન્ડર 31 જાન્યુઆરીની આસપાસ જાહેર થઈ શકે છે। વર્ગ 1 અને વર્ગ 2ની અનેક કેડરની ભરતીનો પણ સમાવેશ થઈ શકે છે। દરેક સરકારી ડિપાર્ટમેન્ટમાંથી આવી રહ્યા છે માંગણાપત્ર। ચાલુ મહિનાના અંત સુધીમાં કેલેન્ડરની જાહેરાત પણ થઈ શકે છે, એટલે કે આ મહિનાના એન્ડ સુધીમાં સપોઝ આપણે એવું ધારીએ તો આ મહિનાના એન્ડ સુધીમાં જે જીપીએસસીનું ભરતી કેલેન્ડર છે નવા વર્ષનું એ પણ આવી શકે છે। દોસ્તો, આ ઇન્ફોર્મેશન તમારા માટે લઈને આવ્યો છું। તમને પણ ગમી હોય તો વિડીયોને એકવાર જરૂરથી લાઇક કરજો। ફરીવાર મળીશું એક નવી અપડેટ સાથે। ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, જય હિન્દ।